ઘટના જૂન 2022ની છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીની અંદર હથિયારબંધ લોકો આવે છે। આ 4 લોકો લૂંટ ચલાવે છે અને 54 લાખ રૂપિયા રોકડા લૂંટીને ફરાર થઈ જાય છે। ઓઢવ પોલીસ આ મામલે લૂંટની ફરિયાદ નોંધે છે, પણ આ આરોપીઓ છે, આ લૂંટારુઓ છે, એ હવામાં ઓગળી ગયા હતા। ક્યાં ગયા કશો જ પત્તો લાગી રહ્યો નહોતો। પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ સંજય ગઢવીની મહેનત રંગ લાવે છે। સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા સંજય ગઢવીએ, અને સંજય ગઢવીને એક મહત્વની લીડ મળે છે કે આ બાઇક ઉપર ભાગેલા લૂંટારુઓ ઓઢવથી નરોડા હરિદર્શન પહોંચે છે, ત્યાં બાઇક મૂકી દે છે। અહીંથી ક્યાં આગળ ગયા તેની કડી મળી રહી નહોતી, પણ એક ઓટો રિક્ષા સંજય ગઢવીના ધ્યાનમાં આવે છે, જેમાં એક વ્યક્તિનો પગ દેખાતો હોય છે, અને પગમાં તેણે જે બૂટ પહેર્યા હોય છે, બસ આ જ બૂટ પહેરનારી વ્યક્તિ મોટરસાઇકલ ઉપર પણ હતી। તેનો અર્થ કે લૂંટારૂ ઓટો રિક્ષામાં ગયા છે અને સંજય ગઢવી પહોંચે છે નરોડા ગામ સુધી। નરોડા ગામમાં એક બીજું બાઇક પણ મળી આવે છે। આ બાઇક પણ ચોરીનું હતું। આમ લૂંટારુઓ નરોડા ગામ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી ગાયબ થઈ ગયા હતા। સંજય ગઢવીની મહેનત રંગ લાવી રહી હતી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સંજય ગઢવીની મદદે આવી ગયા હતા અને તપાસનો દોર આગળ વધે છે, અને એક પછી એક સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખબર પડે છે કે આ આરોપીઓ હવે ધોળકા સુધી પહોંચ્યા છે। ધોળકા સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચે છે, ત્યાં તપાસ શરૂ કરે છે, તો એટલી જાણકારી મળે છે કે તમે જેને શોધો છો એ લોકો આવ્યા હતા અને હવે અહીંથી નીકળી ગયા છે। તો કોણ હતા આ લોકો, એની તપાસ જ્યારે શરૂ થાય છે તો ખબર પડે છે કે ધોળકામાં રહેતો કેસરીસિંહ અને પ્રવીણસિંહ, આ બંને વ્યક્તિઓ અહીંયા હતી। એમની સાથે બીજા લોકો પણ હતા, જેનું વર્ણન પોલીસ આપી રહી હતી તે પ્રકારના લોકો હતા। એઓ નીકળી ગયા છે। પોલીસને અફસોસ થાય છે કે અહીં સુધી આવ્યા પછી આરોપી નીકળી ગયા, પણ પોલીસ થાકતી નથી, કારણ કે તેમને આરોપીઓ સુધી પહોંચવું હતું। જે નંબરો મળ્યા હતા તેનું ઇન્ટરસેપ્શન શરૂ થાય છે, તેમને ટ્રેસ કરવાનો પ્રયત્ન થાય છે, ત્યારે જાણકારી મળે છે કે આરોપીઓ હવે ધોળકાથી બાવળા તરફ ગયા છે। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાવળા પહોંચે છે। સંજય ગઢવી બરાબર હાથ ધોઈને પાછળ પડ્યા હતા। બાવળા પહોંચેલા સંજય ગઢવીને ખબર પડે છે કે આ 6 આરોપીઓ અહીંયા આવ્યા હતા, પણ એક ઇનોવા કાર ભાડે કરી તેઓ રાજસ્થાન તરફ જવા રવાના થઈ ચૂક્યા છે। અમદાવાદ પોલીસ જ્યારે બાવળા પહોંચી તેના ઘણા દિવસ પહેલાં આ આરોપીઓ ત્યાંથી નીકળી ચૂક્યા હતા, રાજસ્થાન જતા રહ્યા હતા। હવે રાજસ્થાનમાં ક્યાં છે એની તપાસ સંજય ગઢવી શરૂ કરે છે, તો બાતમીદારો જાણકારી આપે છે। ટેકનિકલ સર્વેલન્સ ટીમ કેટલાક લોકેશનો ટ્રેસ કરે છે અને ખબર પડે છે કે આરોપીઓ રાજસ્થાનના જાલોરમાં લોકેટ થઈ રહ્યા છે। એટલે તરત જ સંજય ગઢવી પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરે છે અને નિર્ણય લેવામાં આવે છે કે બહાદુર અને હિંમતથી કામ લઈ શકે તેવી ટીમને જાલોર મોકલવાની છે। એટલે પોલીસ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ બારડ અને ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટની ટીમને તૈયાર કરવામાં આવે છે, અને આ ટીમો જાલોર જવા રવાના થાય છે। જાલોર પહોંચે છે, દિવસોની મહેનત કરે છે, નાના નાના ગામડાઓ ખૂંદી નાખે છે। રાજસ્થાન પોલીસની જાણ બહાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રાજસ્થાનમાં કામ કરી રહી હતી, અને ઈરાદો નેક હોય તો પરિણામ ચોક્કસ મળે છે। ઇન્સ્પેક્ટર દર્શનસિંહ બારડ અને નિખિલ બ્રહ્મભટ્ટ આ આરોપીઓને શોધી કાઢે છે અને આરોપીઓને રૂપિયા સાથે ત્યાંથી ઝડપી લે છે। જે ઝડપાયેલા આરોપીઓ હતા એમાં પ્રવીણસિંહ હતો, ઈશ્વરસિંહ હતો, કેસરીસિંહ હતો, સુરેન્દ્રસિંહ હતો, નિતેશસિંહ હતો। એક આરોપી પોલીસને મળી રહ્યો નહોતો। પોલીસ આ આરોપીઓને લઈને ત્યાંથી રવાના થાય છે, ત્યારે ખબર પડે છે લૂંટમાં સામેલ એક આરોપી હજી બાકી છે, તેનું નામ છે નિકુસિંહ। આ નિકુસિંહ ક્યાં છે
તો ખબર પડે છે નિકુસી લૂંટમાં આવ્યો ત્યારે તેની ઉંમર 17 વર્ષની જ હતી. એટલે 17 વર્ષે આ દેશની અંદર કોઈ માણસ લૂંટ કરી શકે એટલો પાવરધો પણ થઈ જાય છે. આમ આ 54 લાખની લૂંટનો ભેદ ઉકેલી આરોપીઓને પકડવામાં અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ સંજય ગઢવીએ કાબિલે-દાદ કામ કર્યું છે. નવજીવન ન્યૂઝ, પ્રશાંત દયાળ અને પ્રશાંત દયાળની ક્રાઇમ સ્ટોરીઝ આ સંજય ગઢવીને સલામ કરે છે, કારણ કે આ કામ માટે સલામ અનિવાર્ય છે. તમને આ સ્ટોરી કેવી લાગી, તમને આ સંજય ગઢવીનું કામ કેવું લાગ્યું, અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને સંજય ગઢવીને એક સલામી પણ આપજો. પોલીસ ખોટું કરે ત્યારે આપણે તેની ટીકા કરીએ છીએ, જ્યારે પોલીસ સાચું કરે, સારું કરે ત્યારે તેની પીઠ થપથપાવવામાં કંજુસાઈ પણ ન કરવી જોઈએ. તો ગુજરાત પોલીસની આવી ઉત્તમ સ્ટોરીઝ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને અમારો ઉત્સાહ વધારો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. આવું છું જલ્દી પાછો એક નવી ક્રાઇમ સ્ટોરી લઈને. નમસ્કાર.